વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બ્રહ્મચારી પોતાના બ્રહ્મચર્ય વ્રતમાંથી ચ્યુત થાય તો તેણે કયું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકોએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો શાસ્ત્રોમાં 3 પ્રકારના બ્રહ્મચારીઓ બતાવેલા છે: પ્રાજાપત્ય બ્રહ્મચારી, ઉપકુર્વાણ બ્રહ્મચારી અને નૈષ્ઠિક બ્રહ્મચારી. પ્રાજાપત્ય બ્રહ્મચારી એને કહેવાય કે જ્યાં લગીન ગાયત્રીની દીક્ષા ન લીધી હોય, અર્થાત એ યજ્ઞોપવિત સંસ્કારનો પ્રારંભ થયો છે અને 3 દિવસ પર્યંત એ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહે છે, એને પ્રાજાપત્ય બ્રહ્મચારી કહેવામાં આવે છે. ઉપકુર્વાણ બ્રહ્મચારી એને કહેવામાં આવે છે કે જ્યાં લગીન વિદ્યા અધ્યયન કરતો હોય ત્યાં લગીન એ બ્રહ્મચર્ય પૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે, એને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવાય છે. અને નૈષ્ઠિક બ્રહ્મચારી એને કહેવાય છે કે જેણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે, એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર બ્રહ્મચર્ય વ્રતનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. વેદ ભગવાન કહે છે, બ્રહ્મચારી બ્રહ્મ ભ્રાજત બિબરતી, અર્થાત કે સાચું જ્ઞાન કેવલ ને કેવલ બ્રહ્મચારીને જ થાય છે. જેણે બ્રહ્મચર્ય વ્રત યથાર્થપણે પાળેલું છે તેવા વ્યક્તિને જ સાચું જ્ઞાન થાય છે, એવું વેદ ભગવાન કહે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 33મા વચનામૃતમાં કહે છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય, અર્થાત કે બ્રહ્મચર્ય વ્રત દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે બ્રહ્મચાર્ય વ્રતનો મહિમા ગાળ્યો છે. અને સાથે સાથે એ જ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખ કહે છે કે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં એટલે કે બ્રહ્મચર્ય વ્રતમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે? જે જ્યારે અમે એવી વાત સાંભળીએ છીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેણે નિષ્કામી વર્તમાન પાળવાનો નિયમ લીધેલો છે અને એવો વ્યક્તિ પોતાના નિષ્કામી વર્તમાન એટલે કે બ્રહ્મચર્ય વ્રતમાંથી ચ્યુત થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ નિષ્કામી વ્રતમાંથી ચ્યુત થઈ જાય તો અમને આવીને કહેશો નહીં, કારણ કે એવી વાત સાંભળીને જે પ્રમાણે વાંઝિયાના ઘેર દીકરો આવ્યો હોય ને તે મૃત્યુ પામે એવો અમને શોક થાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે જેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાનું વ્રત રાખેલું છે જેણે ચુસ્તપણે બ્રહ્મચર્ય વ્રત અવશ્ય પાળવું એવું અહીં કહી રહ્યા છે. છતાં પણ કદાચ કોઈક વ્યક્તિ દુર્જનોના સંગમાં
આસક્ત થઈ પોતાના બ્રહ્મચર્ય વ્રતથી ચ્યુત થઈ જાય તો એણે કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 71 થી લઈને 79મા શ્લોકમાં કહે છે કે બ્રહ્મચારી સ્ત્રિયમ ગચ્છેદ અવકીર્ણિમ સચેત સકૃત તદાકાણ ખરેજ્ઞાગ્નો લૌકિકે નિવૃત્તિમ યજેત રાત્રો ચતુષ્પતે અરણ્યે વ્રતમ કુર્યા તતઃ પરમ ઊર્ધ્વાલમ તદજીનમ પરિધાય વને વસેત ગ્રામે સપ્ત ગૃહાન ભિક્ષે દ્રુત લોહિત પાત્રકઃ સ તદ્ભુજિતૈકવારમ સ્નાયાત્રીશ વણમ યમી શાસ્ત્રી ચેત બ્રાહ્મણી તર્હિ ત્રીણી વર્ષાણી તચ્ચરેત ક્ષત્રિયા યદિ વૈશ્યાવા દ્વૈચૈકમ વર્ષમાચરેત શુદ્રીમ ગત્વા તુ પાપીતો અગ્નિ પ્રવેશેન શુદ્ધ્યતિ પાતિતમ ચેત સ્વયં રેતો યાગમાત્રમ તદાચરેત સ્વપ્ને રેત સ્કંદને તુ સ્નાત્વાભ્યર્ચ્ય દિવાકરમ ગાયત્રી અષ્ટશતમ જપ્ત્વા યુપવાસેન શુદ્ધ્યતિ અયમ યાગો બ્રહ્મચર્યે જ્ઞેયશ્ચાંદ્રાયણાદિષુ વ્રતેષુ નારી ગમને ગૃહિણીયામ અપિ શુદ્ધ્યતે વાનપ્રસ્થેશ્ચ યતિભિર બ્રહ્મચર્યસ્ય વિપ્લવે વ્રતમેતત પ્રકર્તવ્યમ પારકત્રય સંયુતમ એતત કર્મમ શક્તાસ્તુ બ્રહ્મચર્યાદપ યો અખિલાહ યાવત જીવમ તપઃ કુર્યુઃ સ્મરંતો હૃદયે હરિમ. અર્થાત બ્રહ્મચારી ઉપકુર્વાણ કે નૈષ્ટિક એકવાર સ્ત્રીને પામે તો તે આ અવકીર્ણી કહ્યો છે. અર્થાત કે ચરમ ધાતુ વીર્યનો વિસર્ગ તે અવકીર્ણ કહેવાય, તે એને છે તેથી તે અવકીર્ણી કહેવાય. આ અવકીર્ણી થયેલો વર્ણી રાત્રિએ વનમાં 4 માર્ગમાં કાણાખરથી નિવૃત્તિ નામની દેવતાઓનું લૌકિક અગ્નિમાં એટલે કે ચૂલા આદિકમાં યજન કરે, તતઃ પર વ્રત કરે. તેનો પ્રકાર આ છે: પોતે હણેલા ખરના ઉર્ધ્વવાળવાળા ચર્મને પહેરીને વનમાં વસે, ભિક્ષા સમયે ગામમાં પ્રવેશ કરી રક્તપાત્રને ધારીને 7 જ ગૃહે ભિક્ષા માગે, તે અન્નને એક જ વાર જમે, નિયમયુક્ત થઈ 3 વખત સ્નાન કરે. અહીં જે વર્ણિને સ્ત્રી ગમન કહ્યું તે ગુરુ સ્ત્રી અને તત્સમ થકી વ્યતિરેક વિષયવાળો જાણો. તેમાં તો બ્રહ્મચારી વાનપ્રસ્થ યતિઓને ગૃહસ્થ બ્રાહ્મણ થકી દ્વિગુણ ત્રિગુણ ચતુર્ગુણ પ્રાયશ્ચિત કહ્યું છે. વર્ણી જેમાં ભ્રષ્ટ થયો હોય તે નારી જો બ્રાહ્મણી હોય તો તે આ વ્રત 3 વર્ષ કરે. જો તે ક્ષત્રિય હોય તો 2 વર્ષ વ્રત કરે. જો તે વૈશ્યા હોય તો 1 વર્ષ વ્રત કરે. જો શુદ્રીને પામે તો તે પતિત જ થાય, તેની અગ્નિ પ્રવેશથી જ શુદ્ધિ થાય છે. યોની થકી અન્યત્ર સ્વયં વીર્યપાતન કરવામાં પૂર્વોક્ત યાગ માત્રને અર્થાત કે નિવૃત્તિ દેવતાનું કાણા ગદર્ભથી યજન માત્રને જ કરે, વ્રતને તો ન કરે. અહીં ગદર્ભથી યજન જે કહ્યું તે સર્વત્ર યુગાંતર વિષયવાળો જાણો, કેમ કે કડીમાં તેવા યાજ્ઞનો નિષેધ કરેલો છે એવી વશિષ્ઠ ઋષિની સ્મૃતિ છે. તો કલિકાલમાં નૈઋત દેવતાક ચરુદ તૈયાર કરવો એવો સિદ્ધાંત છે. સ્વપ્નમાં જો ઉર્ધ્વ રેતા તે વર્ણિને વીર્યસ્રાવ થાય તો તે સ્નાન કરી સૂર્યનું સમર્ચન કરી ગાયત્રીનો 800 વાર જપ કરીને ઉપવાસ કરવાથી શુદ્ધ થાય. ચાંદ્રાયણ આદિ વ્રતમાં નિષ્ઠાવાળો ગ્રહસ્થ તેના અંગભૂત બ્રહ્મચર્યને અવધારીને જો મધ્યે પોતાની પત્નીને પામતો હોય તો તેણે પણ તેની પરિશુદ્ધિ માટે પૂર્વોક્ત યાગ પ્રાયશ્ચિતપણે કરવો. વાનપ્રસ્થે અને સંન્યાસીઓએ પણ બ્રહ્મચર્યનો ભંગ અર્થાત કે સ્ત્રી સંગમન થતાં આ જ અવકીર્ણી પ્રાયશ્ચિત 3 પારાક વ્રત સહિત કરવું. આ વ્રતને કરવા માટે અશક્ત સમગ્ર બ્રહ્મચારી આદિકતો હૃદયમાં હરિનું સતત સ્મરણ કરતા થતા જીવન પર્યંત તપ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તે અને ઉપકુર્વાણ બ્રહ્મચારી એટલે કે જેણે વેદ ભણ્યા પર્યંત બ્રહ્મચર્ય રહેવાનું વ્રત રાખેલું છે એવા ઉપકુર્વાણ બ્રહ્મચારી જો ભ્રષ્ટ થાય અર્થાત કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શુદ્રા એક
ચાર વર્ણમાંથી કોઈ પણ સ્ત્રીને એ પામે, એની સાથે મૈથુન કરે, તો અહીં જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એનું પ્રાયશ્ચિત બતલાવેલું છે એ પ્રમાણે એણે એ પ્રાયશ્ચિત કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણે અહીં વશિષ્ઠ ઋષિના મતને બતાવતા કહેલું છે કે કળિયુગની અંદર ગદર્ભથી યજન જે કહેલું છે એ બીજા યુગાંતર માટે છે, પરંતુ કળિયુગને માટે નથી. કળિયુગમાં તો નૈઋત દેવતા ચરુજ તૈયાર કરીને રાખવાનો અને જે પ્રમાણે 3 વર્ષનું વ્રત કરવાનું કહેલું છે એ પ્રમાણેનું વ્રત કરવું. જો સ્વપ્નની અંદર બ્રહ્મચારીને સ્વપ્ન દોષ થઈ જાય તો એણે સર્વપ્રથમ સ્નાન કરી સૂર્યનું અર્ચન કરી 800 વખત ગાયત્રીનો જાપ કરી એ દિવસે ઉપવાસ કરવાનો છે. તે જ પ્રમાણે કોઈ પણ ચાંદ્રાયણ આદિક વ્રત કરેલું હોય, અર્થાત કે બ્રહ્મચારી સિવાય ગ્રહસ્થ છે, એમણે ચાંદ્રાયણ વ્રતનો નિયમ લીધેલો હોય અને કદાચ એ વ્રત કરતા મધ્યે પોતાની પત્નીની સાથે જો એ સમાગમ કરી દે તો એણે પણ પોતાની શુદ્ધિને અર્થે ભગવાન શ્રી હરિએ જે પ્રમાણેના યાગનું વિધાન કરેલું છે એ પ્રમાણેનો એણે યાગ કરવાનો છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વાનપ્રસ્થ આશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે, એ લોકો કદાચ સ્ત્રી સંગ કરી દે તો ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે વાનપ્રસ્થે અને સંન્યાસીઓએ પણ બ્રહ્મચર્યનો ભંગ એટલે સ્ત્રી સંગમન થતા આ જ અવકીર્ણી પ્રાયશ્ચિત 3 પરાગ વ્રત સહિત કરવાનું છે. સંન્યાસાશ્રમ અને બ્રહ્મચર્ય આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ, આ 3 આશ્રમની અંદર બ્રહ્મચર્ય વ્રત રાખવું જરૂરી છે. બ્રહ્મચારીને અર્થે જે વિધાન કરવામાં આવેલું છે તે જ વિધાન સંન્યાસી અને વાનપ્રસ્થ માટે પણ છે. એ લોકો પણ જો કદાચ ભ્રષ્ટ થાય તો એ લોકોએ પણ જે પ્રમાણે બ્રહ્મચારી પ્રાયશ્ચિત કરે છે એ જ પ્રમાણેનું પ્રાયશ્ચિત એણે કરવાનું છે, પરંતુ વધારામાં એણે 3 પરાગ વ્રત કરવાના છે. અહીં ભગવાન સ્વામિનારાયણ અંતે એવું કહી રહ્યા છે કે આ વ્રતને કરવાને માટે અશક્ત સમગ્ર બ્રહ્મચારી આદિક તો હૃદયમાં હરિનું સતત સ્મરણ કરતા થકા જીવન પર્યંત તપ કરે. કદાચ અહીં ભગવાન સ્વામિનારાયણે બતાવેલા વ્રતને કરવાને અર્થે અશક્ત હોય, ચાહે એ બ્રહ્મચારી હોય, ચાહે સંન્યાસી હોય એટલે કે સાધુ હોય કે વાનપ્રસ્થ હોય, એ લોકોએ જીવન પર્યંત તપસ્યા કરતા થકા ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાનું છે, તો જ એની શુદ્ધિ થશે. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ અર્થાત કે 3 આશ્રમમાં રહેલા વ્યક્તિ જેને માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે, એ કદાચ સ્ત્રી સંગ કરી દે અને એનું એ પ્રાયશ્ચિત નથી કરતો તો દેહાંતે એણે ઘોર નારકીય યોનિની અંદર પ્રવેશ પામવું પડશે. માટે બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વપ્નની અંદર પણ કદાચ જો વીર્ય સ્ખલિત થઈ જાય તો એણે પણ એનું પ્રાયશ્ચિત કરી દેવાનું છે, એવું ભગવાન સ્વામિનારાયણે અહીં કહેલું છે. તો જે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડીને બેઠેલા છે એ લોકોએ આ વાત આત્મસાત કરવા યોગ્ય છે. અને કદાચ જીવનમાં ભૂલ થઈ ગઈ હોય અને આવું કઠિન પ્રાયશ્ચિત કરવાને અર્થે તમે સમર્થ ન હોવ તો ભગવાન સ્વામિનારાયણે જે સરળ ઉપાય બતાવેલો છે કે હૃદયમાં હરિનું સતત સ્મરણ કરી જીવનભર તપસ્યા કરવી, એનાથી એ પાપની શુદ્ધિ થઈ જશે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. અહીં ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થ માટે પણ કીધેલું છે કે ગ્રહસ્થ હોય અને ચાંદ્રાયણ આદિક વ્રત કરતો હોય અને એ જો કદાચ ભ્રષ્ટ થઈ જાય અર્થાત કે પોતાની ભાર્યાની સાથે સમાગમ કરી લે તો એણે પણ પોતાના શુદ્ધિને અર્થે બ્રહ્મચારીને જે પ્રમાણે યાગ બતાવેલો છે એ જ યાગ એણે પણ કરવાનો છે.
માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. અસ્તુ. જય સ્વામી.